ઓમ ગંગનપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં અમદાવાદની જગવિખ્યાત શ્રી જગન્નાથજી રથયાત્રા, ભારતની સૌથી પ્રસિદ્ધ રથયાત્રાઓમાંની એક છે, જે પુરી ઓડિશા પછી અમદાવાદની રથયાત્રાને વિશેષ સ્થાન પ્રાપ્ત છે, તેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું. તો ચાલો. અષાઢી બીજ એટલે મિત્રો રથયાત્રાનો રૂડો અવસર. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલ શ્રી જગન્નાથ મંદિરની સ્થાપના સંવંત 1928 ઈસવીસન 1871માં મહંત હનુમાનદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં અહીં હનુમાનજીનું મંદિર અને સાધુઓનો આશ્રમ હતો. બાદમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી. મિત્રો, હવે આપણે જોઈશું કે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત ક્યારથી થઈ. અમદાવાદમાં પ્રથમ રથયાત્રા ઈસવીસન 1878માં શરૂ થઈ. શરૂઆતમાં રથયાત્રા ખૂબ જ નાની અને થોડા ભક્તો સાથે નીકળતી હતી, પરંતુ આજે તેમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે અને તે વિશ્વ પ્રસિદ્ધ બની ગઈ છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજી 3 અલગ અલગ રથમાં નગર ભ્રમણ કરે છે, જેને રથયાત્રા કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન જગન્નાથજી ભક્તોના ત્યાં તેમને દર્શન આપવા નીકળે છે. હવે આપણે જોઈશું પહિંદ વિધિનું મહત્વ. રથયાત્રા શરૂ થાય તે પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સોનાની ઝાડુ વડે માર્ગ સાફ કરવાની વિધિ કરવામાં આવે છે. તેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. આ વિધિનો અર્થ એ છે કે ભગવાન સમક્ષ રાજા કે પ્રજા બધા સમાન છે અને સૌ ભગવાનના સેવક છે. અમદાવાદની રથયાત્રાની સૌથી અનોખી પરંપરા છે મોસાળું એટલે કે મામેરું. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજી પોતાના મામાના ઘરે જાય છે. અમદાવાદમાં આ મામાનું ઘર એટલે સરસપુર. ત્યાં ભગવાનને પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે, નવા વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે, ફળ, મીઠાઈ અને પ્રસાદ આપવામાં આવે છે. તેમનું ભવ્યતમ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર માતા સુભદ્રાએ ભગવાન જગન્નાથ અને બળભદ્રને પોતાના મામાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારથી દર વર્ષે ત્રણેય ભાઈ બહેન પોતાના મામાના ઘરે જાય છે. ગુજરાતમાં આ પરંપરાને મામેરું તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી અમદાવાદમાં સરસપુરને ભગવાનનું મોસાળ માનવામાં આવે છે. બીજી લોકમાન્યતા એવી છે કે સરસપુરમાં રહેતા ભક્તોએ ભગવાનને પોતાના ઘરના મહેમાન તરીકે માન્યા અને ત્યાંથી આ પરંપરા લોકપ્રિય બની. રથયાત્રામાં 3 ભવ્ય રથ, શણગારેલા હાથી, અખાડાઓના કરતબ, ભજન મંડળીઓ, સાધુ સંતો અને પોલીસ અને સુરક્ષા દળો તેમાં સામેલ હોય છે લાખો શ્રદ્ધાળુઓ. રથયાત્રાનું આધ્યાત્મિક મહત્વ એવું છે કે આ દિવસે ભગવાન સ્વયં ભક્તોના ઘરે પધારે છે. જે ભક્તો મંદિરે જઈ શકતા નથી તેમને ભગવાન પોતે દર્શન આપવા માટે આવે છે. રથના દર્શન અને દોરડું ખેંચવાનું મહાપુણ્યદાયક માનવામાં આવે છે. ભગવાનના દર્શનથી સુખ, શાંતિ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. અમદાવાદની રથયાત્રા આજે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ, સેવા, ભક્તિ અને સામાજિક એકતાનું પણ જીવંત પ્રતીક બની ગઈ છે. અમદાવાદની શ્રી જગન્નાથ મંદિરની રથયાત્રા દરમિયાન માર્ગ પર અનેક ધાર્મિક, સામાજિક સેવાઓ કરવામાં આવે છે. લાખો શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને વિવિધ સંસ્થાઓ, ટ્રસ્ટો અને સ્વયંસેવકો નિસ્વાર્થ સેવા આપે છે. તેમાં હોય છે પ્રસાદ સેવા, જેમાં ખીચડી, શીરો, લાડુ, ફળ, છાશ વગેરેનું વિતરણ કરવામાં આવે છે. પાણીની સેવા પણ આપવામાં આવે છે. ઠંડુ પાણી, આરો પાણી અને પાણીના પાઉચનું પણ વિતરણ કરવામાં આવે છે. જો ગરમી હોય તો છાશ અને શરબતની સેવા પણ આપવામાં આવે છે. ચિકિત્સા સેવામાં એમ્બ્યુલન્સ, ડૉક્ટરો, નર્સ અને ફર્સ્ટ એડ કેમ્પ પણ રાખવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ રક્તદાન કેમ્પ પણ રાખે છે.
સ્વચ્છતા જાળવવા માટે માર્ગની સફાઈ અને કચરો એકત્ર કરવાની સેવા પણ આપવામાં આવે છે. પોલીસ દ્વારા SRP અને RF હોમગાર્ડ અને સ્વયંસેવકો દ્વારા પણ સેવા આપવામાં આવે છે અને વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. હવે આટલી મોટી રથયાત્રા હોય તો તેમાં કોઈ ખોવાઈ જાય, બાળકો કે વૃદ્ધો પરિવારથી વિખૂટા પડી જાય તો તેમના માટે ખોવાયેલ વ્યક્તિને શોધવા માટેનું સહાયક કેન્દ્ર પણ ત્યાં હોય છે. રથયાત્રામાં જોડાતા હાથી, ઘોડા અને બળદ માટે પણ પાણી અને ચારાની વ્યવસ્થા હોય છે. ભક્તિમય વાતાવરણ માટે વિવિધ મંડળીઓ દ્વારા ભજન કીર્તનની સેવા પણ આપવામાં આવે છે. ભીડનું સંચાલન કરવા માટે માર્ગદર્શન અને વૃદ્ધો તથા દિવ્યાંગોને સહાય કરવા માટે સ્વયંસેવકો ખડે પગે હાજર હોય છે. અનેક સ્થળોએ તો ભગવાનના રથ પર ફૂલોની વર્ષા કરવામાં આવે છે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. આ તમામ સેવાઓનો મુખ્ય હેતુ એક જ છે, નરસેવા એ જ નારાયણની સેવા. આ ભાવથી ભગવાન જગન્નાથજી અને તેમના ભક્તોની સેવા કરવામાં આવે છે. તેથી ભગવાનની રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સેવા, સમર્પણ અને સામાજિક એકતાનું પણ અનોખું પ્રતીક માનવામાં આવે છે. આ રથયાત્રા સામાન્ય રીતે વહેલી સવારે શરૂ થાય છે. આશરે 15થી 18 કિલોમીટરનું નગર પરિભ્રમણ કરીને સાંજ સુધી ફરી જગન્નાથ મંદિરે પરત ફરે છે. રથયાત્રાના મુખ્ય માર્ગમાં આવે છે. શ્રી જગન્નાથ મંદિર જમાલપુરથી પ્રસ્થાન કરી જમાલપુર દરવાજા, ખાડિયા વિસ્તાર, કાલુપુર, સરસપુર, જ્યાં ભગવાનનું મોસાળું અને મામેરું કરવામાં આવે છે. વિવિધ માર્ગો અને વિસ્તારોમાંથી નગર પરિભ્રમણ કરી રાયપુર ફરી જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિર પર આગમન થાય છે. આ રીતે રથયાત્રાની શરૂઆત અને સમાપ્તિ બંને જમાલપુરના શ્રી જગન્નાથ મંદિરે જ થાય છે, જ્યારે સરસપુર તેનો સૌથી મહત્વપૂર્ણ અને પરંપરાગત વિરામ સ્થળ છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં અમદાવાદની જગપ્રસિદ્ધ અને ઓડિશા પછી બીજા નંબરે આવતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા વિશે વાત કરી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલશો નહીં. જય જગન્નાથ.